દેશમાં ભાવનગરમાં દારૂનો ખુલ્લેઆમ વેચાણને પીવે છે જોઈ લો. પૈસા ગણે છે. આમાં આમાં આ રૂમમાં જ છે, ચાલુ જ છે. જો શ્રદ્ધાનગર ભરતનગર વિસ્તારની અંદર, શ્રદ્ધાનગર ભરતનગરની વિસ્તારની અંદર ખુલ્લેઆમ દારૂ, ખુલ્લેઆમ દારૂ, ખુલ્લેઆમ દારૂ, ખુલ્લેઆમ દારૂ. ક્યાં અંદર ગયા ને બધા? અમે નીકળી ગયા. હલો હલો, કોણ છે પાછળ? એટલું ચાલ, જલ્દી આવો. ઓકે હાલો. આવો ભાઈ. ઠીક. કિશનભાઈ બળવંતભાઈ મેયર, યુથ કોંગ્રેસ ભાવનગર પશ્ચિમ વિધાનસભાનો પ્રમુખ છું હાલ અને એડવોકેટ છું. સરદારનગર સિંધુનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનો વેચાણ થઈ રહ્યું હતું. અમે અહીંથી પસાર થયા હતા 4-5 યુવાનો, અને અમને ધ્યાન પર આવતા અમે પોલીસને જાણ કરી અને જનતા રેડ કરેલી હતી. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સબ સલામતના દાવા કરતા હોય ત્યારે માત્ર 100 મીટરના અંતરે સ્કૂલ આવેલી હોય અને આ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય અને એ રીતે મસ્ત મોટી જથ્થામાં, અને પોલીસ આવી જતાં અહીંથી રૂમમાંથી તલવારના એવા હથિયારો પણ કાઢવામાં આવ્યા. જો આ હથિયારો વડે અમારી પર હુમલો થવાની પણ શક્યતા હતી તો આ સબ સલામતના દાવા કેટલી અંશે સાચા છે તે જોવાનું રહ્યું. જયદેવસિંહ બી ગોહિલ, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રવક્તા. હાલ ઘણા સમયથી અહીંથી અમે પસાર થતા તો અહીંયા લોકોના ટોળા જોવા મળતા અને દુર્ગંધ આવતી કે ભાઈ અહીંયા કંઈક દારૂનું ચાલી રહ્યું હોય એવું લાગતું. જેના અનુસંધાને આજ અમે યુવા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના મિત્રો યુવાનોએ જે અહીંયા હાલ અહીંયા રેડ પાડતા જોવામાં આવ્યું, જનતા રેડ પાડી તેમાં જોવામાં આવ્યું કે મસ્ત દારૂનો જાણે અહીંયા અડ્ડો, જાણે અહીંયા દારૂનો મોટો કૂવો હોય એ રીતના લોકોની લાઈન લાગી હતી. અંદર દારૂ ખુલ્લેઆમ વેચાતો હતો.